છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના's કિચન રેસિપી। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવી કચોરીની રેસિપી। જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક લાઈક તો બનતા હે। આપણે કચોરીમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ મીન્સ મસાલો એડ કરવાના છે, જેથી કચોરીનો સ્વાદ અનેક ગણો વધી જશે, મજેદાર બનશે કચોરી। કચોરી એકદમ ખસ્તા બહારથી અને ક્રિસ્પી બનશે, અંદરથી ખૂબ જ એવી સોફ્ટ હશે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે 250 ગ્રામ જેટલા ફોલેલા વટાણા લઈ લીધા છે। અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ એવા તાજા વટાણા મળી રહે છે, તો આપણે તાજા જ વટાણા લીધા છે। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। હવે આપણે બોઇલ થવા માટે ગેસ ઉપર મૂકી દઈએ। જ્યાં સુધી વટાણા બોઇલ થાય છે ત્યાં સુધી આપણે કચોરી બનાવવા માટેનો ડો તૈયાર કરી લઈએ। તેના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ આ રીતે ચારીને લીધેલો છે અને અડધી વાટકી જેટલી સોજી લેવાની છે, જે માર્કેટમાં રવો આવે છે, ઝીણો કરીને લેવાનો છે રવાને। હવે આપણે અડધી ચમચી આ રીતે હાથની મદદથી મસળી અને તેમાં અજમો એડ કરી દઈએ। 3 થી 4 મોટી ચમચી જેટલું આપણે તેમાં મોયણ માટે તેલ એડ કરવાનું છે, જેથી કરી કચોરીનું બહારનું પડ એકદમ ક્રિસ્પી બને। હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને આ રીતે આપણે હાથની મદદથી બધું મિક્સ કરી દઈએ। મુઠ્ઠી પડતું મોયણ થાય તેટલું આપણે તેમાં એડ કરવાનું છે। તમે જોઈ શકો છો કે સરસ મુઠ્ઠી પડતું મોયણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને કચોરી માટેનો ડો તૈયાર કરવાનો છે। આપણે જે કચોરીનો ડો તૈયાર કરવાના છીએ તે રોટલી કરતાં થોડો ઢીલો રાખવાનો છે। તમે જોઈ શકો છો કે ડો સરસ તૈયાર થઈ ગયું છે। આ રીતે આપણે રોટલી કરતાં થોડો ઢીલો રાખવાનો છે લોટ। હવે તેમાં તેલ એડ કરી અને લોટને કેળવી લઈએ। આ રીતે મલમલનું કપડું લઈ અને આપણે તેને અડધો કલાક માટે રેસ્ટ થવા માટે મૂકી દઈએ। હવે આપણે વટાણાને ચેક કરી લઈએ। જોઈ શકો છો કે આપણે 1 ચમચીની મદદથી આ રીતે હાથમાં એક વટાણું લઈ અને જોઈ લઈએ તો એકદમ સરસ બફાઈ ગયા છે। જોઈ શકો છો તમે, સરસ બફાઈ ગયા છે। હવે આપણે બાફેલા વટાણાને આ રીતે ચાયણીના વાસણમાં કાઢી લઈએ। ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરી અને ઠંડા થવા માટે મૂકી દઈએ। વટાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેમાં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ મસાલો જે બનાવવાનો છે તે બનાવી લઈએ। તેના માટે 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી કાળા મરી લઈ અને આપણે તે ખાંડણી દસ્તા વડે દરદરા પીસી લઈએ। મીન્સ દરદરા આપણે ખાંડી લઈએ। અને જો તમારે મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને મસાલાને અધકચરો ક્રશ કરવાનો છે। તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વરિયાળી, જીરું અને કાળા મરીને અધકચરા ખાંડી લીધા છે। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। વઘાર માટે હિંગ એડ કરવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી જેટલી આપણે એડ કરી દઈએ। તેમાં આદુ મરચાં અને લસણ સરસ તેલમાં સંતરાઈ જાય પછી આપણે તેમાં વટાણા એડ કરવાના છે। આ રીતે સ્પેચ્યુલાના મદદથી સરસ સાંતરવાના છે। હવે આપણે તેમાં બોઇલ કરેલા વટાણાને એડ કરી દઈએ।
ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે આપણે મેસરના મદદથી મેશ કરી દઈએ વટાણાને. આપણે આ રીતે પેનમાં જ વટાણાને મેશ કરી લેવાના છે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પરંતુ વટાણાને અધકચરા રાખવાના છે, ફાઇન નથી પીસવાના. તે આપણે વટાણાને મેસરની મદદથી સારી રીતે પીસી લીધેલા છે. હવે આપણે આ રીતે સ્પેચ્યુલાના મદદથી 1-2 મિનિટ માટે તેને થવા દઈએ, હલાવી લઈએ. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. આપણે દળેલી ખાંડ પાવડર સુગર લીધેલી છે, તે 1.5 ચમચી જેટલું એડ કરી દઈએ. આપણે આ રીતે અધકચરા કાજુને પીસીને લીધેલા છે, 2-3 ચમચી જેવા. 2 ચમચી જેટલી આપણે કિસમિસ લઈ લઈએ અને બધું સારી રીતે આ રીતે હલાવી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. આ રીતે વટાણા અને આપણે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા છે તે બધાને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ. તમે ઈચ્છો તો છીણેલું કોપરાનું છીણ પણ એડ કરી શકો છો. હવે આપણે લાસ્ટમાં જે પીસેલો મસાલો છે દરદરો તેને એડ કરી દઈએ. મસાલો સરસ એડ થઈ જાય પછી આપણે 1-2 મિનિટ માટે આ રીતે સ્પેચ્યુલાના મદદથી થવા દઈએ, જેથી કરી મસાલો સરસ તેમાં ભળી જાય. હવે આપણે પેન ઉપર જ મસાલાને ઠંડો થવા માટે મૂકી દઈએ. જ્યાં સુધી કચોરી માટેનું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટના આ રીતે લુવા બનાવી લઈએ. લોટને આ રીતે આપણે થોડો મસળી લઈએ પહેલાં. મને એવું લાગે છે કે કચોરી માટેનું સ્ટફિંગ થોડું છે અને લોટ થોડો વધારે બંધાઈ ગયો છે, તો અડધો આપણે મૂકી દઈએ અને અડધા લોટની કચોરી બનાવી લઈએ. રેસ્ટ માટે મૂકેલા લોટને આ રીતે સરસ 1-8 મિનિટ માટે હાથની મદદથી મસળી લઈશું. આ રીતે લોટને બંને હાથમાં લઈ અને ફોલ્ડ કરી અને આંગળી અને અંગૂઠાના મદદથી આપણે આ રીતે લોટ કાઢી લઈએ. આ પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કચોરીમાં ક્રેક નથી રહેતું. અને આ રીતે આપણે બધા જ લુવાને કાઢી લઈએ. આ રીતે આપણે બધા જ લુવાને રેડી કરવાના છે. અને સ્ટફિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે, તો આપણે આ રીતે હાથની મદદથી સરસ ગોળ ગોળ સ્ટફિંગ બનાવી લેવાનું છે. આ રીતે ગોળ સરસ બનાવવાથી સ્ટફિંગ કચોરીમાંથી બહાર નથી આવતું. તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હાથની મદદથી સરસ ગોળ રાઉન્ડમાં સ્ટફિંગ બધાને બનાવી લઈએ. બધા સ્ટફિંગ આ રીતે બનાવી લઈએ. આ રીતે બધા જ સરસ ગોળ સ્ટફિંગ રેડી થઈ ગયા છે. હવે આપણે એક લુવાને આ રીતે હાથની મદદથી એક કટોરી જેવો શેપ આપવાનો છે. 2 અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે કટોરી જેવો સરસ શેપ આપ્યો છે. હવે તેમાં જે સ્ટફિંગનો ગોળ રાઉન્ડ બનાવ્યું છે, મીન્સ તેને આપણે તેમાં એડ કરી દઈએ, મૂકી દઈએ અને આ રીતે લોટને સરસ પ્રેસ કરી લેવાનો છે. અને જે લોટ ઉપર વધારાનો છે તેને આપણે આ રીતે હાથની મદદથી કાઢી લઈએ. ઉપરથી જે વધારાનો લોટ છે તેને કાઢવો જરૂરી છે, જેથી કરી તળવા ટાઈમે જે પડ છે તે કચોરીનું સરસ ક્રિસ્પી બને. કચોરીનું ઉપરનું લેયર થોડું થિકનેસ ઓછી હશે તો ક્રિસ્પી બનશે.
હવે આપણે તળવા માટે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ. જોઈ શકો છો કે બધી જ કચોરી સરસ બની ગઈ છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેલ સામાન્ય ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કચોરીને એડ કરવાની છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, જેથી કરી બહારનું પડ એકદમ ક્રિસ્પી બને. ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ નથી રાખવાની, સ્લો જ રાખીશું અને આપણે કચોરીને 7 થી 8 મિનિટ માટે તળી લઈશું. ઉપરનું પડ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કચોરીને તળવાની છે. કચોરી એની જાતે ઉપર ના આવે ત્યાં સુધી ઝારાને નથી લગાવવાનો. એની આપમેળે જ ઉપર આવે ત્યાં સુધી થવા દેવાની છે. પછી જ આપણે ઝારાની મદદથી તેને ટર્ન કરીશું. તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી એવું પડ તૈયાર થઈ ગયું છે, એ પણ ઘઉંના લોટમાંથી. જો તમારી પાસે રવો કે સોજી ના હોય તો તમે ઘઉંનો લોટ કરકરો આવે જે ભાખરીનો લોટ તેને પણ તેમાં એડ કરી શકો છો લોટ બાંધવામાં. તો કચોરી સરસ તળાઈ ગઈ છે, તો આપણે તેને બીજા વાસણમાં આ રીતે કાઢી લઈએ. હવે આપણે બધી જ કચોરી આ રીતે સરસ તળી લેવાની છે. તમે કચોરીને જાળીવાળા વાસણમાં અથવા તો જે પેપર આવે છાપું તેમાં પણ કાઢી શકો છો, જેથી કરી તેલ બધું એબ્ઝોર્બ થઈ જાય. કચોરીમાં બહુ ઓઇલ ના રહે તેના માટે આપણે છાપામાં અથવા તો જાળીવાળા વાસણમાં બધી જ કચોરીને કાઢી લઈએ. જોઈ શકો છો કે બધી જ કચોરી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે હું એક ખોલીને બતાવું છું કે બહારનું પડ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી કચોરી સરસ લીલા વટાણાની રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં રાખી દઈએ અને તેની ઉપરથી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણીને ઉપરથી એડ કરવાની છે. તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ના હોય તો લાજવાબ ચટણી તૈયાર રેડી આવે છે, તેને તમે આ રીતે એડ કરી શકો છો. તેનો પાવડર આવે છે અને તેને ઘરે બનાવવાની હોય છે. આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું ડુંગળી, ઝીણી સેવ અને કોથમીરના પાન. તો રેડી છે બહારથી એકદમ ક્રિસ્પી એવી કચોરી. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ અવનવી રેસીપીઓ જોવા માટે. એક લાઇક તો બનતા હૈ. આપણે કચોરીને ડિનર માટે બનાવી હતી, તો તેના માટે આપણે વઘારેલા ભાત તથા આ રીતે કચોરીને સર્વ કરેલી છે. તો ચાલો મળીએ નવી એક રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.